તો એ મારા પાછલા 2-3 વિડીયો જોયા છે તમને ખબર છે કે મેં વિક્રમ ઠાકોર પર ઘણા બધા વિડીયો નાખ્યા છે કે વિડીયો કેવા છે વિક્રમ ઠાકોરની મૂવી પર કે એવી મૂવીઓ જે વિક્રમ ઠાકોરને ફરી રિલીઝ કરવી જોઈએ, એવી મૂવીઓ કે જે સારી છે, જે આપણને થિયેટરમાં જોવાનો મોકો મળ્યો નથી, તે માટે મેં વિડીયો નાખ્યા કે મૂવીઓ ફરી રિલીઝ થાય તો આપણને થિયેટરમાં જોવાનો મોકો મળે અને આપણને એક સારો એક્સપિરિયન્સ મળે. તો હવે આપણે વાત કરીશું કે વિક્રમ ઠાકોરની ન્યૂ મૂવી જે થિયેટરમાં આવવાની છે, વિક્રમ રાજા, જે 2026માં આપણને જોવા મળવાની, જેની શૂટિંગ સ્ટાર્ટ થઈ છે, એના પર આપણે વાત કરીશું. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો વિક્રમ ઠાકોરની જે નવી મૂવી રિલીઝ થવાની છે એની વાત કરીએ તો તે 2026માં મિડમાં રિલીઝ થવાની છે, કારણ કે તે મૂવીની શૂટિંગ હજી હાલ જ સ્ટાર્ટ થઈ છે. એવું કોઈ ઓફિશિયલી નહીં કે એની શૂટિંગ સ્ટાર્ટ થઈ જ જઈએ, પણ જો તમે વિક્રમ ઠાકોરના ઇન્સ્ટાગ્રામ પર એને ફોલો કરો તો તમને ખબર છે એના ઇન્સ્ટાગ્રામ પર ન્યૂ પોસ્ટો આવો, અલગ અલગ જગ્યાએ ફરવા જવાની, જે તે પણ ખબર પડે કોઈ ના એમાં તો કોઈ માણસ આટલું ફરવા જાય ના. એની શૂટિંગ સ્ટાર્ટ થઈ તમારે જાય મૂવી શૂટિંગ સ્ટાર્ટ થઈ એટલે ભયંકર રીતે નહીં, પણ મૂવી 2 મહિનામાં ખતમ જ કરવાની સોની શૂટિંગ સ્ટાર્ટ થઈ, કારણ કે વિક્રમ ઠાકોર અત્યારે તો ઘણા બધા પોડકાસ્ટમાં જતા જોવા મળે ને, એના પ્રોગ્રામો પણ બધા ચાલુ હોય, જેના કારણે જો મૂવીની શૂટિંગ સ્ટાર્ટ પણ થયું હતું બહુ સ્લો રીતે સ્ટાર્ટ થઈ તો કોઈ બી ગુજરાતી મૂવી બનાવવામાં 3 થી 4 મહિના તો લાગી જાય ને, જો એની સ્ટાર્ટિંગ સ્લો હોય તો વધારે પણ લાગી શકે. તો કમ્પ્લીટ એવરેજ લઈએ તો 2026ના મિડમાં આપણને આ મૂવી જોવા મળી જાય. આ મૂવીને ડાયરેક્ટ કરી રહ્યા જીતુભાઈ પંડ્યા, જેમને વિક્રમ નંબર 1 મૂવી પણ ડાયરેક્ટ કરી હતી. વિક્રમ નંબર 1 મૂવી લોકોને એટલી બધી પસંદ આવી નથી, પણ આ મૂવી લોકોને જરૂર પસંદ આવશે, કારણ કે આ મૂવીની સ્ટોરી અલગ જ રહેવાની. તો કારણ કે આ મૂવીની સ્ટોરી અલગ જ રહેવાની, જેવી આપણે વિચારી પણ ના હોય તેવી મૂવીની સ્ટોરી રહેવાની છે. આપણને બધાને ખબર હોય મૂવીની સ્ટોરી સારી હોય તો મૂવી સરસ રીતે ચાલી પણ જાય અને વિક્રમ ઠાકોરના આ મૂવીના ગીતો પણ ખૂબ સારા રહેવાના. અમે વિક્રમ ઠાકોરની મૂવી હોય તે પોતે જ ગીત ગાયેલી મૂવી તો સારા જ હોય. તમે કોઈ બી વિક્રમ ઠાકોરની મૂવી ઉઠાવીને જોઈ લો, એની સ્ટોરી પર જો ના આવે તો એના ગીતો તો સારા જ હોય. 3-4 ગીતો હોય તે સારા હોય ને થિયેટરમાં આવે એટલે લોકોને મજા આવી જાય. વિક્રમ ઠાકોરની બીજે વિક્રમ નંબર 1 મૂવી રિલીઝ થઈ, તેની સ્ટોરી લાઈન એટલી સારી નથી, ગીતો સારા હતા, છતાંય પણ તે મૂવી ચાલી ગઈ. જો આ મૂવીની સ્ટોરી લાઈન થોડી પણ સારી નીકળી ગઈ તો વિક્રમ ઠાકોરની આ મૂવી થિયેટરમાં ધૂમ મચાવી દે. તો મેં તમને કેમ કે વાત કરી કે 2026ના મિડમાં મૂવી રિલીઝ થશે. તો જે પણ મારે આ વિડીયો માટે કહેવાનું તે મેં કહી દીધું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયો જોતા રહો એક્સપ્લેન વિથ અસ.